સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે યોજાયેલી વિકાસ સંકલ્પ સભામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિએ સ્થાનિક રાજકીય વાતાવરણને વધુ ગરમાવ્યું હતું। સાબરકાંઠા જિલ્લાના સોનાસન ચોકડી ખાતે યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને સમગ્ર માહોલ ઉત્સાહભેર ભરાયો હતો। સભાની શરૂઆતમાં સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓએ મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કર્યું। તો આ પ્રસંગે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સહિત ભાજપના ઉમેદવારો પણ હાજર રહ્યા હતા। તો સભાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિકાસ કાર્યો અને જનહિતલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। તેમણે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના અંતરિયાળ વિસ્તારો સુધી નર્મદાના પાણી પહોંચાડવાની સિદ્ધિનો ઉલ્લેખ કર્યો હતો, જેને કારણે ખેડૂતો અને નાગરિકોને મોટો લાભ મળ્યો છે। આરોગ્ય ક્ષેત્રે થયેલા સુધારાઓ વિશે વાત કરતા તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોના નિર્માણ અને આયુષ્યમાન કાર્ડ જેવી યોજનાઓથી સામાન્ય લોકોને મળતી રાહત પર ભાર મૂક્યો હતો। તો વહીવટી ક્ષેત્રમાં પારદર્શિતા વધારવા માટે લેવામાં આવેલા નિર્ણયો જેમ કે જમીન સંબંધિત નિયમોમાં સુધારા અને ઘરે બેઠા સરકારી સેવાઓ ઉપલબ્ધ થવા જેવી સુવિધાઓનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો। તો આ સાથે જ મુખ્યમંત્રીએ સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓ માટે મતદારોને સંબોધતા ભાજપના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી। તેમણે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ ના મંત્રને પુનરોચ્ચાર કર્યો હતો। સભાના અંતે મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે મતદારો ભાજપને એટલી મોટી બહુમતી આપશે કે વિરોધીઓને ફરીથી ચૂંટણી લડવાની તક પણ નહીં મળે। વધતી ગરમી વચ્ચે તેમણે 26મી તારીખે અવશ્ય મતદાન કરવા અને કમળના નિશાન પર મત આપી ભાજપને વિજય બનાવવા અનુરોધ કર્યો હતો। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં જનમેદની હાજર રહી હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર રાજકીય રંગમાં રંગાયેલો જોવા મળ્યો હતો। આ પ્રસંગે જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ રાઠોડ, ધારાસભ્ય વીડી ઝાલા, પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, પ્રેમલભાઈ દેસાઈ, બિપિનભાઈ ઓઝા, નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પંડ્યા સહિત ઉમેદવારો, ભાજપ કાર્યકરો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉમંગ રાવલ, પ્રાંતિજ। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર 9903004400। હિરેનભાઈ સોની।